મહેશ નરેશ એક એવું નામ કે જ્યાં ગુજરાતી સિનેમાની વાત કરીએ ને ત્યાં આ નામ તમે ભૂલથી પણ ભૂલી ના શકો. પણ એમનું આ પદ્મશ્રી માત્ર એ સિનેમાની કરિયરને કારણે જ હતું એવું નથી માનતો. કારણ કે આ બે ભાઈઓ એવા પ્રતિનિધિત્વ ધરાવે છે આપણા ઇકોનોમિકલ સેક્ટર થી લઈને 1932 ની આસપાસ મહેશભાઈનો જન્મ થયો, દેશ આઝાદ થયો એ પહેલા. અને ઉત્તર ગુજરાતના એક નાનકડા કનોડા ગામની અંદર એક વણકર ફેમિલીની અંદર જેમનું જીવન શરૂ થયું હોય, આટલા બધા ભાઈ ભાંડુઓની વચ્ચે ખૂબ જ દારૂણ પરિસ્થિતિ ગરીબીની, એ દરમિયાન 4 થી 5 વર્ષની ઉંમરનો એક છોકરો એની કુટુંબને સપોર્ટ કરવા માટે નાનું નાનું કામ કરવાની શરૂઆત કરે, જેના વિશે પણ લોકો સુધી પહોંચ્યો નથી. આપણા દેશની એક નાનકડી બાબતમાં આપણે સુધારો કરવાની જરૂર છે કે આપણે વિશ્વ વિખ્યાત ચાર્લી ચેપ્લિનની આત્મકથા કદાચ મોટાભાગના ગુજરાતીઓ સુધી પહોંચી હશે, પણ મહેશ નરેશના જીવનની ઘટના એ દરેક વ્યક્તિઓ સુધી પહોંચવી ખૂબ જ જરૂરી છે. કારણ કે આનાથી ઉત્તમ ઉદાહરણ બીજું કોઈ મને મારા આ અનુભવ ના વર્ષો દરમિયાન જેટલું પણ જોયું છે એમાં મેં આ પ્રકારની સ્ટ્રગલ, આ પ્રકારનો સંઘર્ષ નથી જોયો. સાંભળ્યો તો વાંચ્યો તો, પણ સદેહે નજરે જોવાનો જે મોકો મળ્યો છે એ વિભૂતિઓને અમુક વર્ષો એમની સાથે કામ કર્યા બાદ અને એની પહેલાનો એમનો સમય એમના મોઢે કે એમના પરિવારના મોઢે કે એમની સાથે સંકળાયેલા વ્યક્તિઓના મોઢે સાંભળીને, what is Mahesh Naresh for you and me or any Gujaratis? કેટલું અચીવમેન્ટ કર્યું છે. મેં તમને કહ્યું ને કે કનોડા ગામની અંદર એક સામાન્ય ખૂબ જ દારૂણ પરિસ્થિતિમાં ગરીબીમાં જીવતા એક વ્યક્તિને ત્યાં એમનો જન્મ થાય. મહેશભાઈનો ફાધરનું નામ લગભગ મીઠાભાઈ હતું અને મમ્મીનું નામ દલીબેન. ઘણા બધા ભાઈ બંધુઓની વચ્ચે પોતપોતાના સર્વાઈવલ માટે સંઘર્ષ કરતા પરિવારમાંથી એક છોકરો જ્યારે એ લોકો અમદાવાદ શિફ્ટ થાય મિલ મજૂર તરીકે નોકરી મેળવવા માટે, અને એ પણ માંડ ક્યાંક પ્રયત્ન કરીને એક નાનકડી ખોલકી મળે અને એમાં એક છોકરો 4-5 વર્ષની ઉંમરે શણનો કોથળો લઈને અમદાવાદની સડકોની ઉપર એ કાગળ કે નાની મોટી પસ્તીઓ કે કાચની બોટલોથી લઈને પ્લાસ્ટિક વીણમાં કામ કરે, જે વેચીને 2 આના 3 આના 4 આના માંડ ઘર સુધી પહોંચાડી શકે તેવી શરૂઆત કરનારો એક મહેશ, જેનું ઓરિજિનલ નામ મગન, જેને લોકો લાડમાં મધો કહેતા, આવો એક વ્યક્તિ. અને પછી એમના એ સંઘર્ષ દરમિયાન એનાથી 15 વર્ષ નાનો ભાઈ એની સાથે જોડાય છે, જેનું નામ નાગર ઓરિજિનલી. બેઝિકલી એ લોકો પરમાર, આપણે એમને કનોડિયા તરીકે જ વિશ્વ વિખ્યાતિ એમણે પામી છે. એની પહેલા મહેશ અને નરેશ કુમારની પાર્ટી તરીકે આપણે એમને જાણ્યા છે, પણ એમની ઓરિજિનલ સરનેમ વોઝ નાગર, પરમાર. અને મહેશભાઈનું ઓરિજિનલ નામ મગનભાઈ મધો અને મઘો, અને નરેશભાઈનું ઓરિજિનલ નામ મને મારા વાંચન મુજબ નાગર નામનો. આ બે વ્યક્તિઓએ જે પુરવાર કર્યું છે કે કોઈ પણ વિપરીત પરિસ્થિતિ હોય પણ જિંદગીની સામે ઝઝૂમવાની જો તમારામાં તાકાત હોય, છાતીમાં જો તાકાત હોય, તો તમે આ સામાન્ય ગામના આટલા સામાન્ય આર્થિક રીતે ખૂબ જ નબળા વર્ગમાંથી આવેલા વ્યક્તિઓ પણ વિશ્વ વિખ્યાતિ મેળવી શકે, આટલા બધા કરોડો માણસોની સાથે જોડાઈ શકે, માત્ર દેશમાં જ નહીં, ગુજરાતમાં નહીં પણ પરદેશમાં પણ પોતાના નામનો કે પોતાની કળાનો ડંકો વગાડી શકે, ત્યાંથી રાજકારણમાં આવીને લોકો માટેનું અદ્ભુત કાર્ય કરી શકે, અને સાથે સાથે કેવી અદ્ભુત જિંદગી બંને જીવી છે કે રામ લક્ષ્મણના દ્રષ્ટાંતો આપણે સાંભળ્યા હશે, પણ બે ભાઈઓ વચ્ચેનો આટલો પ્રેમ કદાચ કોઈ નવલકથામાં તમે વાંચ્યો હોય કે કદાચ કોઈકના મોઢે વાર્તાના સ્વરૂપમાં વાંચ્યો હોય, પણ હું તો નસીબદાર છું કે મારી આ આટલી ઉંમર દરમિયાનના 20 વર્ષ તો મેં એ લોકોને બહુ નજીકથી જોયા છે. કારણ કે સદભાગ્ય મને પણ એ જ ક્ષેત્રમાં, સિનેમાના ક્ષેત્રમાં કાર્ય કરવાનો મોકો મળ્યો. પણ જે પ્રેમ અને બંધુભાવથી આ બંને ભાઈઓ રહ્યા છે કે એમણે જે આખા કુટુંબને પોતાની પાંખની નીચે જે રીતે સાચવીને રાખ્યું છે, એ આજના જમાનામાં લગભગ અશક્ય કહી શકાય તેવી વાત છે. આજે પણ એ કુટુંબની વચ્ચેનો પ્રેમ ભાવ એમની ગેરહાજરીમાં પણ એટલો જ અદ્ભુત છે. એનું કારણ કે એમના બાપ દાદાનો એ વારસો, એ ગુણ, એકબીજાને સાચવી લેવાની ભાવના અને એકબીજા માટેની અત્યંત તીવ્ર પ્રેમ અને સમર્પણની જે ઘટના નરેશ કનોડિયાએ જે પુરવાર કરી છે મહેશભાઈ માટેની, અને મહેશભાઈ અત્યંત સૌમ્યતાથી, મૃદુતાથી એ આખા પરિવારને જે સાચવ્યો છે, એના વિશે તો આપણે ઘણી બધી વાતો જાણીએ છીએ. આજે આપણે આ એમના અવસાન બાદ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી એમને જે પદ્મશ્રીનો આટલું સુંદર બિરુદ મળ્યું છે કે જે રીતે નવાજવામાં આવે છે એમને પદ્મશ્રી બનાવીને, એ ખૂબ જ આનંદની ઘટના છે. આનંદની ઘટના એટલી છે કે મહેશ નરેશ આપણને આપ્યું શું? મહેશ નરેશે
કે સાવ જ આર્થિક રીતે નબળા વર્ગના કારણે વિષમ પરિસ્થિતિમાં જીવતા વ્યક્તિઓને એક ખૂબ જ મોટો કોન્ફિડન્સ આપે છે, ખૂબ મોટી હિંમત આપી છે કોઈ પણ પરિસ્થિતિની સામે ઝઝુમવાની. આ બે ભાઈઓ એના સૌથી મોટા દ્રષ્ટાંત છે. આ કુટુંબ એનું સૌથી મોટું દ્રષ્ટાંત છે મારા હિસાબે. હું તમને એમની શરૂઆતના સંઘર્ષની વાત કરું સાહેબ. મેં આનાથી વધારે હૃદયદાવક ઘટનાઓ મેં ચાર્લી ચેપ્લિન્સ અને બીજી બધી વિશ્વ વિખ્યાત વિભૂતિઓની વાંચી છે, પણ મને વધારે પડતી જો સ્પર્શી ગઈ હોય આપણા અહીંયાની એ વખતની પરિસ્થિતિ, જ્યારે દેશ આપણો આઝાદ થયો 1947 ની પહેલાનો સમય, 1947 પછીનો 15 થી 20 વર્ષનો સમય આ પ્રકારના વર્ગો માટે ખૂબ જ વિષમ હતો. અને દાખલો તમને આપું કે આ લોકોએ પોતાના જીવનની કરિયરની શરૂઆત ક્યાંથી કરી. અને સૌથી મેજિકની વાત એ છે કે કોઈ પણ સભાનતા સિવાય એ લોકો ખૂબ જ સાચા ડગલા લેતા ગયા. ઈશ્વરે આપેલા અમુક આશીર્વાદો એમનામાં કળાના રૂપે ઉતર્યા હતા અને એનો ઉપયોગ કરીને ધીમે ધીમે એ લોકો પગથિયા ચડતા ગયા. અને પગથિયા ચડી ગયા પછી પણ એ વાતનો કોઈ અહમ એમણે ક્યારે પાડ્યો નથી બંને ભાઈઓએ. એ તો સલામની વાત છે સાહેબ. આજે જો એ લોકો સદય આપણી વચ્ચે હાજર હોત ને કદાચ 1 કલાકનું ચર્ચા સત્ર એમના માટે જો આપણે આ યોજ્યું તેમની હાજરીમાં, તો કદાચ એ બંને ભાઈઓ શોક થઈ ગયા હોત કે અમારા જીવનને આ રીતે પણ લોકો મૂલવી શકે છે. પણ હકીકત છે એમના ગયા પછી એમને 100 સલામ કરવા જેવું એમનું જીવન છે, જે લોકોની વચ્ચે લાવવું ખૂબ જ જરૂરી છે. કોઈ પણ માધ્યમથી આજે જે રીતે ચર્ચા કરી રહ્યા છે એ માધ્યમથી કે આવનારા પુસ્તકોને આપણે લોકો સુધી વધારેમાં વધારે એમની સંઘર્ષ યાત્રાને આપણે લોકો સુધી લઈ જવી ખૂબ જ જરૂરી છે. જેટલું મને યાદ છે એટલું આજે તમારી સમક્ષ બોલીશ. કનોડા ગામમાંથી એક વણકર ફેમિલીમાંથી આવેલો ખૂબ જ આર્થિક રીતે નબળા પરિવારમાંનો એક છોકરો મહેશ, કુટુંબને અમુક કારણોસર અમદાવાદ શિફ્ટ થવું પડ્યું અને ત્યાં મિલ મજૂરીની વસ્તીની વચ્ચે રહેતા એ માણસ કુટુંબને ક્યાંક ને ક્યાંક આધારરૂપ બનવાના પ્રયત્ન કરે. 4થા કે 5મા ધોરણથી 1-2 વર્ષ શાળામાં પણ જવાના પ્રયત્ન કરે, પણ શાળામાં એને ઓલવેઝ પહેલી પાટલીએ બેસાડીને એમના ટીચર્સોએ પણ એ વખતે પ્રોત્સાહન આપ્યું છે. સૌથી ઉત્તમ દાખલો છે કે આજના શિક્ષકો પણ જો આ પ્રકારની ટેલેન્ટને એ સમયમાં જો પારખી લેવામાં આવે તો એમની પણ જિંદગીને બહુ ચોક્કસ દ્રષ્ટિ મળે. પણ દુર્ભાગ્યે આર્થિક વિડંબણાઓ એટલી બધી હતી કે સ્કૂલના પગથિયા બહુ ઓછા વર્ષો એ ચડી શક્યા, પણ જિંદગીના પગથિયા ખૂબ કમાલના ચડતા ગયા. એ મજૂરી દરમિયાન કે એ કુટુંબને ક્યાંક ને ક્યાંક હેલ્પ કરવાની દ્રષ્ટિએ જે એમણે મહેનત આદરી કે શણનો કોથળો લઈને નીકળી પડે, પસ્તી કે કાગળ કે પ્લાસ્ટિક કે કાચની બોટલો વીણવા માટે, અને દિવસના અંતે તમે એક જગ્યાએ જઈને વેચી આવો ને એમાંથી 2 આના 3 આના 4 આના પણ કમાઈને ઘર સુધી પહોંચાડવાની એ જવાબદારી કેટલી મોટી 4 થી 5 વર્ષના બાળક માટેની. એ દરમિયાનમાં આજના જેવી ટેકનોલોજી નહોતી. એ વખતે મનોરંજનનું સાધન માત્ર એટલું જ કે છૂટી છવાઈ રજૂ થતી સિનેમા અને ગ્રામોફોન રેકર્ડ. એ વખતે ગ્રામોફોન ખૂબ પોપ્યુલર હતું અને એમની વસ્તીમાં એક વ્યક્તિના ઘરે ગ્રામોફોન સાંજના સમયે વગાડતા અને એ ખેંચીને લઈ ગયું મહેશ, એટલે કે આ મગન નામના છોકરાને એ સંગીત તરફ એ ગયા. અને એ જે વાગતી ગ્રામોફોન રેકોર્ડ, કોને ખબર એની કયા પ્રકારનું કમ્પ્યુટર હશે એમના મગજની અંદર એ પ્રકારે પ્રિન્ટ થઈ ગયું કે એ ચાલતા ફરતા મજૂરી કરતા પણ એ ક્યાંક ને ક્યાંક ગણગણે એ ગીતો. એ દરમિયાનમાં આ મિલ મજૂરીની વચ્ચે ટિફિનની સર્વિસ પણ એ લોકોએ શરૂ કરી કે એ ટિફિનના મજૂરોને, આપણે મિલના મજૂરોને એમનું ખાવાનું પહોંચાડવાનું કાર્ય કરે. એ દરમિયાન પણ ત્યાં એ લોકોની સાથે બેસવાનું થાય ત્યારે એને જે આ ગીતો સાંભળાવે, ગીતો લોકોની વચ્ચે ગણગણવાના શરૂ કર્યા. અને એમાં સૌથી અદ્ભુત ઘટના બની એમના મહોલ્લામાં. જે ભાઈને તો ગ્રામોફોન રેકોર્ડ હતી એના કારણે આ વાત પડી કે મગનો તો બહુ અદ્ભુત ગણગણે છે ને બહુ સુંદર ગાય છે. આ પ્રથમ એની ઓળખ કોઈક વ્યક્તિએ કરી હોય તો. અને મહોલ્લામાં એક નાનકડી રમત શરૂ થઈ કે આ મગન નામના છોકરાને ફળિયામાં બેસાડવામાં આવે છે, શરીરની ઉપર કપડું ઓર્ડર કરવામાં આવે કે ચાલ હવે તું મને શમશાદ બેગમનું ગીત સંભળાવ. તો આ છોકરો નખશીક જે રીતે રેકોર્ડમાં ગાયું હોય એ જ રીતે જુદા જુદા કલાકારોના ગીતો સંભળાવતો લોકોને, અને લોકો મંત્રમુગ્ધ થઈ જતા. ત્યાંથી આ વ્યક્તિની શરૂઆત થઈ. ત્યાંથી એને પોતાની શક્તિનો પરિચય થયો જ્યારે આ પ્રકારના નાનકડા મનોરંજન થકી એને 2 આના 4 આના 5 આના કમાવાનું શરૂ કર્યું. અને સાથે જોડાયેલા ભાઈ ભાંડુઓ એક નાનકડી ટીમ એક મિત્રની સાથે મળીને બનાવી અને હિન્દુસ્તાનની પ્રથમ એવી બાળકોની ગેંગ કહી શકાય જેમણે એક પોતાનું
અણસમજથી પણ પોતાનું એક ગ્રુપ એસ્ટાબ્લિશ કર્યું અને ક્યાંક જઈને કોઈ જલસામાં એટલે કોઈ નાનકડી વસ્તી હોય એ લોકોને મનોરંજન કરવા માટે 5-7 છોકરાઓનું ટોળું જઈને એક સરસ મજાનો સંગીતનો જલસો કરે, જે એમની પાસે ઢોલક અને જે એમની પાસે લિમિટેડ પ્રકારના વાદ્યો હોય એની સાથે નાનકડા પતરાના ડબ્બાની ઉપર આમ કરતા કરતા પહેલી પાર્ટીનો જન્મ થયો હિન્દુસ્તાનમાં. અને એમાં પણ કમાલની વાત એ છે કે આપણા ગુજરાતનો એક ગુજરાતી છોકરો એ મગન જેનું નામ, જેને લોકો મઘો કહેતા, એને પોતાના મિત્રોની સાથે મળીને અમદાવાદના ફળિયાઓમાં, અમદાવાદના ફૂટપાથો પર, નાની નાની વસ્તીઓમાં પ્રોગ્રામ્સ આપવાનું શરૂ કર્યું. દેટ ઇઝ હાઉ મહેશ કુમાર એન્ડ પાર્ટીના પહેલા બીજ મંડાયા. એ વખતે નરેશ કુમાર, કદાચ એમનો ત્યારે જન્મ નહોતો થયો, કારણ કે જયારે મહેશભાઈ 6 થી 7, 8 વર્ષની ઉંમરે આ એચિવમેન્ટ લઈ રહ્યા હતા, અને મહેશભાઈ અને નરેશભાઈની વચ્ચેનો તફાવત એ 15 થી 16 વર્ષનો તફાવત. પણ બીજા ભાઈ હતા એમના દિનેશભાઈ, અને બીજા ઘણા એવા એમના ભાઈ ભાંડુ હતા, કઝિન્સ હતા, કે જેમની સાથે મળીને એક અદ્ભુત યાત્રા એમણે શરૂ કરી. ત્યારે તો માત્ર અસ્તિત્વ ટકાવવાની એમની જીદ, અને એ દરમિયાનમાં આપણો દેશ આઝાદ થવાનું થયું. 47 પછીના 10 વર્ષ ખૂબ જ મહત્વના રહ્યા સામાજિક ધોરણે પણ એ દરમિયાનમાં ધીમે ધીમે રેડિયોઝ અને ગ્રામોફોન માંથી લોકોને એક જુદા પ્રકારનું મનોરંજન મળવાનું શરૂ થયું. અમદાવાદની સડકો પર, અમદાવાદની ગલીઓમાં, અમદાવાદની ફૂટપાથોની ઉપર અને નાની નાની વસ્તીઓમાં એ આ મઘાની પાર્ટી. આજે ગુજરાતની અંદર ગામે ગામ કલાકારો છે, ડાયરાની મંડળીઓ જામે છે, કે અસંખ્ય કલાકારો છે જે પોતપોતાનું નામો બનાવ્યા છે. પણ એ બધા કલાકારોના સૌથી પહેલા જેમણે શરૂઆત કરી એ શરૂઆત એ આ પરમાર ફેમિલી, જેને આપણે હવે કનોડિયા તરીકે જાણીએ છીએ, એ મહેશ કુમારે બાળપણમાં મગન નામના છોકરા તરીકે જે શરૂઆત કરી, સર્વપ્રથમ ઓર્કેસ્ટ્રાનું સ્વરૂપ પણ ના કહી શકો, ઓર્કેસ્ટ્રા તો પછી થયું, પણ પહેલી આ બાળકોની એક સંગીતકાર તરીકેની કે સંગીત માટેની ટીમ, જેણે લોકોને મનોરંજન આપીને ક્યાંક ને ક્યાંક 2 પૈસા કમાવાનું શરૂ કર્યું. ત્યાંથી શરૂ થઈ એક એવી દુનિયામાં એમની શરૂઆત કે ફિલ્મો તે વખતે રજૂ થતી ત્યારે નાના નાના સેન્ટરોની અંદર આ પ્રકારની પબ્લિસિટી નહોતી. હાથે દોરાતા હોર્ડિંગ્સ લઈને આ બંધુઓની આ ટીમ એ નાના નાના મેળાવડાઓમાં જાય, ત્યાં લોકોની વચ્ચે સંગીતનો એક જલસો કરીને લોકોના ટોળા ભેગા કરે અને ફિલ્મની પબ્લિસિટી પણ કરે. એ પ્રકારની આખી જિંદગીની જે શરૂ કરી, હું તો એમ કહીશ કે ગુજરાતની સૌથી પહેલી એડ એજન્સીનું કામ કરનાર પણ આપણા આ બંધુઓ જ હતા. તમે જોજો કેટલી એચિવમેન્ટ છે આ લોકોની. આ જ વ્યક્તિ જયારે 12 વર્ષની ઉંમરે પહોંચે છે અમદાવાદથી કોઈક એવી આઈડિયાની સાથે, 2 ભાઈઓ કઝિન્સ, એ લોકો મુંબઈના એક સ્ટેશન પર ઉતરે છે અને ફૂટપાથની ઉપર ભિખારીઓની વચ્ચે રહીને એ લોકો એમનો સંઘર્ષ અહીંયા શરૂ કર્યો. હું મહેશભાઈની વાત કરું છું, નરેશભાઈ હવે જોડાશે. અને ભિખારીઓની વચ્ચે સુઈ રહેવાનું થાય આખો દિવસ. એ સ્ટુડિયોઝના જેટલી સમજ છે એ પ્રમાણે જઈને લોકોને મળવાના પ્રયત્ન કરે, જે મોટા ભાગે નાકામ સાબિત થયા. અને એ દરમિયાનમાં ક્યાંક એક જગ્યાએ કોઈક એક માણસે દિશા ચીંધવાનું પુણ્ય કરવું હતું, અને એક સંગીતના એક નાનકડી સોસાયટીમાં એમને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે, અને ત્યાં પહેલી વખત આ મગન નામના છોકરાએ આટલા બધા વાજિંત્રો, જે અદ્ભુત કક્ષાના, જેને ક્યારે જીવનમાં જોયા નતા, એનો પરિચય થાય. પણ તમે જુઓ ઈશ્વરદત્ત શક્તિ કેટલી મોટી છે કે જે માણસ સ્કૂલમાં ભણ્યો નથી, જે માણસ કોઈ ગુરુની નીચે ભણ્યો નથી, સંગીત ભણ્યો નથી, એ માણસને સરસ્વતી એની પાસે બોલાવી રહી હતી. અને એ સંગીતની મંડળી જયારે પોતાના ઘરે પોતાના રિયાઝ પતાવીને જાય, ત્યારે એ જોડામાં સુઈ રહેનારો આ મગન નામનો છોકરો એ બધા વાજિંત્રોની ઉપર પોતાની કળાનો કસબ ખેલવતો જતો હતો. એવા એક તબક્કે 12 વર્ષની ઉંમરે વિશ્વનો પ્રથમ આ બાળ બન્યો આ મગન, જેને આપણે હવે મહેશ કુમાર તરીકે ઓળખીએ છીએ, કે જેની પહેલી વખત વિશ્વમાં બાળ કલાકારની રેકોર્ડ થઈ, એટલે રેકોર્ડ કરવામાં આવી. એવો પ્રથમ કલાકાર માત્ર હિન્દુસ્તાનનો નહીં પણ વિશ્વનો એ આપણો મહેશભાઈ. આ સૌથી પહેલી મોટી એમની એચિવમેન્ટ. HFV જેવી એક કંપનીએ અને બીજી પણ એક કંપની એ દરમિયાનમાં હતી, એ બંને કંપની એની રેકોર્ડ બહાર પાડી હતી ગુજરાતી ગીતોની. એ પણ કેટલી મોટી એચિવમેન્ટ છે. આ દરમિયાનમાં જે નાનકડો બાળ નરેશ, જેનું ઓરિજિનલ નામ નાગર, એ જયારે અમદાવાદના આ જલસા મંડળીઓ જયારે જલસો કરવા માટે જાય, ઓર્ડર પ્રમાણે ₹2 રૂપિયા કમાવા માટે, તે વખતે જીદ કરીને એના ભાઈ બંધુઓની સાથે એ ટીમની અંદર દાખલ થયો.
એ ટીમની અંદર દાખલ થયો અને નાનપણથી જ એને પણ તબલાની ઉપર કે જે પણ વાજિંત્ર મળે એની ઉપર એની આંગળીઓ રમવા માંડી. એન્ડ ધેટ્સ હાઉ હી સ્ટાર્ટેડ હિઝ જર્ની વિથ મહેશભાઈ. અને મહેશભાઈ અહીંયા માત્ર એક મોટો ભાઈ નહોતો, એક બાપ બનીને એની સાથે બેઠો હતો. એના બીજા પણ ભાંડુ હતા અને સૌથી મોટા એમના આઈ થિંક એમનું નામ હતું દિનેશભાઈ, જેમની સાથે મળીને એમની એ કંપની ચલાવતા હતા, સંગીતના જલસાની પાર્ટી ચલાવતા હતા, જેમણે નામ આપ્યું હતું. આજે તો એટલી બધી પાર્ટીઓ આપણી વચ્ચે છેલ્લા 30 વર્ષ દરમિયાન આપણે જોઈ લીધી છે, 40 વર્ષ દરમિયાન, પણ એની શરૂઆત જે કરનાર જે હતા એ મહેશ કુમાર હતા. એ સૌથી મોટું એમનું અચીવમેન્ટ હતું. માત્ર 12 વર્ષની ઉંમરે 12 કલાકારની ભારત કે વિશ્વમાં કોઈક રેકોર્ડ બને, એક રેકોર્ડ થાય, એ પણ એક સૌથી વિશ્વવિખ્યાત એક રેકોર્ડ કહી શકાય. આટલી યંગ એજમાં HMV અને યંગ ઇન્ડિયા રેકોર્ડ નામની કંપનીએ આ રેકોર્ડ બહાર પાડી હતી. એ જ રીતે સ્ત્રી અને પુરુષ બંનેના અવાજમાં ગાતા વિશ્વમાંનો આ પ્રથમ પુરુષ કલાકાર વિશ્વમાં, એની પહેલા ક્યાંય કોઈ નોંધ નથી. જે સૌથી મોટા આશ્ચર્યજનક ઘટના પ્રદેશમાં પણ થઈ, જયારે આ લોકો એસ્ટાબ્લિશ થઈ ગયા પછી મહેશ નરેશની પાર્ટી તરીકે જયારે આફ્રિકાથી લઈને અમેરિકાથી લઈને UK થી લઈને ફીજી આઇલેન્ડ થી લઈને દરેકે દરેક દેશાવરમાં જયારે એમણે એમના શોઝ કર્યા, ત્યારે સૌથી વધારે આશ્ચર્યચકિત જે લોકો થઈ ગયા કે એક વ્યક્તિ પોતાના કંઠમાંથી એક જ સેકન્ડ પહેલા પુરુષનું ગીત ગાતો હોય, એ પણ અદ્ભુત રીતે મખમલી રીતે ગાતો હોય, અને એ જો માણસ આટલું જલ્દી ટ્રાન્સફોર્મેશન કરીને લતા મંગેશકર થી લઈને વિશ્વની અનેક એવી વિભૂતિઓના અવાજો પોતાના સ્વરપેટીમાંથી કાઢી શકે, એ સૌથી પહેલો કલાકાર એટલે મહેશ કુમાર. ગૌરવ લેવા જેવી ઘટના છે પ્રભુ, જે મોટા ભાગના લોકોને આજે ખબર નથી, આજની પેઢીને ખબર નથી કે આપણે કોની વાત કરી રહ્યા છે. પણ એટલા મોટા એચિવમેન્ટ્સ છે કે એચિવમેન્ટ્સ આપણે આ સોસાયટીઝમાં લઈ જવાની જરૂર છે, એટલા માટે કે ગુજરાત આપણું ગુજરાત, આપણા ગુજરાતીઓ દ્વારા સર્જાયેલું કે સંચાયેલું ગુજરાત, એની અંદરની અમુક વિભૂતિઓએ માત્ર મનોરંજન, હું આજે જે તમારી વચ્ચે વાત કરી રહ્યો છું માત્ર મનોરંજન માટેની વાત નથી કરી રહ્યો, પણ એક સામાન્યમાં સામાન્ય કુટુંબમાંથી આવેલા બે એવા વ્યક્તિઓ કે જેમણે એક આખા વર્ગને એક જુદા જ પ્રકારનો કોન્ફિડન્સ આપ્યો કે અમે પણ કશું કરી શકીએ એમ છે. એ શરૂઆત કરી આ બંને ભાઈઓએ. એમના એચિવમેન્ટ્સની વાત આપણે કરી જોઈએ કે દેશનો પ્રથમ મિમિક્રી આર્ટિસ્ટ એ કહી શકાય એ નરેશ કનોડિયા. આજે તો આટલા બધા સ્ટેન્ડઅપ કોમેડિયન્સ આપણી વચ્ચે છે, કપિલ શર્મા થી લઈને એની પહેલા જોની લિવર આવ્યા અને એની પહેલા ઘણા બધા કલાકારો આવ્યા. પણ તમે હિસ્ટ્રી ચેક કરી જોજો કે આપણા દેશની અંદર સૌથી પહેલા પ્રોગ્રામમાં સ્ટેજની ઉપર મિમિક્રી આર્ટને લોકોની સમક્ષ રજૂ કરીને પોતાની નામના બનાવનાર, પોતાનું નામ બનાવનાર પહેલો માણસ હતો એ નરેશ કનોડિયા હતો. આજે ક્રૂઝ પાર્ટીઝ બહુ પોપ્યુલર છે કે તમારી પાસે પૈસા હોય તો તમે એક ક્રૂઝની અંદર પોતાનું મેમ્બરશિપ કે ટિકિટ્સ બુક કરાવો અને 7-8 દિવસ માટે તમે દરિયામાં ફરવા નીકળો પોતાના ફેમિલી સાથે કે મિત્રોની સાથે, અને ત્યાં સંગીતના જલસા થાય. હિન્દુસ્તાનની અંદર સૌથી પહેલો સંગીતનો જલસો જો કોઈ દરિયાની ઉપર ખેડ્યો હોય તો એ મહેશ એન્ડ નરેશ પાર્ટી, મહેશ નરેશ એન્ડ પાર્ટીએ, મહેશ કુમાર એન્ડ પાર્ટીએ આફ્રિકાની ટૂર દરમિયાન સૌથી પહેલા આ જલસો એમણે કર્યો હતો, જેની બહુ ઓછા લોકોને જાણ છે, પણ આ પણ એમના નામનો એક રેકોર્ડ છે. પરદેશની અંદર હિન્દુસ્તાનની આર્ટને, સિનેમા આપણું થોડું પહોંચતું હતું મહેબૂબ ખાન ને આ બધા વ્યક્તિઓના કારણે, પણ આપણા સંગીતને લાઈવ શોઝમાં સૌ પ્રથમ પહોંચાડનાર જો બંધુઓ કોઈ બેલડી હોય તો એ મહેશ કુમાર એન્ડ પાર્ટી. એમાં મહેશ નરેશ જે જોની જુનિયર તરીકે ઓળખાતા તે વખતે, અને એ સમય દરમિયાનમાં ત્યારે એમનું ગુજરાતી સિનેમામાં આગમન નહોતું, તો હું એના પહેલાના દોરની વાત કરી રહ્યો છું કે એ લોકો શું શું મેળવ્યું છે એ દરમિયાન. કે પ્રથમ આપણા અહીંયાનું ટ્રુપ જે વિદેશમાં પરદેશમાં જઈને પોતાની અમિટ છાપ છોડીને ત્યાં આટલો મોટો ફેન વર્ક જેમણે ઉભો કર્યો એ હતા મહેશ કુમાર એન્ડ પાર્ટીના મહેશ નરેશ. 15,000 થી વધારે લાઈવ શો જેમના નામે બોલાય છે, જે આજે પણ એક વિશ્વ રેકોર્ડ છે. તમે ગમે તેટલા મોટા કલાકારોને જોઈ લો સાહેબ, 100, 200, 500, 800, 1000, 5000 વધારે શોઝ હશે, પણ બે ભાઈઓ આટલા વર્ષો, એટલે એક તબક્કો એમના જીવનમાં એવો હતો કે એ એમના ઘરે નહોતા પહોંચી શકતા. એ લોકો સપોઝ કે મુંબઈથી ક્યાંક મહારાષ્ટ્રમાં શો હોય તો એમનું કુટુંબ એમને એ ટ્રેનના ડબ્બામાં ટિફિન પહોંચાડે કે આવતા જતા ક્યાંક એમની બિલ્ડિંગની નીચે અડધો કલાક ગાડી ઉભી રાખીને નીચે પોતાના ફેમિલીને મળી જાય. એટલી ઝડપથી એ લોકોએ પોતાની જિંદગી દોડીને જીવ્યા છે, અને એ આખી
કમાલના એ યુગની અંદર એમણે 15,000 થી વધારે શોઝ દેશ અને પરદેશમાં મળીને કર્યા છે. આનાથી મોટું એચિવમેન્ટ બીજું શું હોઈ શકે? એ સિવાયના તો કેટલા રેકોર્ડ છે. એમના રેકોર્ડ વિશેની આપણે વાત કરીએ તો કલાકો જાય, પણ જેટલા મને હમણાં યાદ છે ને, જે આજે બપોરથી બેસીને હું નોંધ બનાવી રહ્યો હતો, એ નોંધ મુજબના અમુક જે છે કે 1947માં બાળ ઓર્કેસ્ટ્રાની શરૂઆત આપણા કિશોરો દ્વારા થઈ આપણા દેશની અંદર, અને એ પણ આ બંધુઓ દ્વારા. એટલે કે એની અંદર દિનેશભાઈ પણ એટલા જ મહેશભાઈની સાથે, જેમને મહેશ નામ એકચ્યુઅલી આ મગન એટલે કે મઘો આપણો જે છે એને મહેશ કુમાર નામ જે આપ્યું છે, એ આપણા ગુજરાતી સંગીતના ખૂબ જ ઉચ્ચ કક્ષાના કલા ઋષિ કહી શકાય એવા વ્યક્તિ આપ્યું છે. રાસ બિહારી દેસાઈએ એમને મગનમાંથી મહેશ બનાવ્યો હતો મારી જાણકારી મુજબ, અને ત્યાર પછી વિશ્વ એને મહેશ કુમાર તરીકે ઓળખતા થયા. ભારતીય સ્ટ્રીટ સંગીતને કે સ્ટ્રીટ મ્યુઝિકને ઓર્કેસ્ટ્રાના સ્વરૂપમાં મંચની ઉપર આટલા સુંદર રીતે રજૂ કરી શકાય એની શરૂઆત કરનારા આ બંને ભાઈઓ હતા, મહેશ કુમાર એન્ડ પાર્ટી. અને એ જ પ્રથમ ઓર્કેસ્ટ્રા હતું હિન્દુસ્તાનનું, જે દરેક નાના નગરોથી લઈને મોટામાં મોટા શહેરો સુધી લોકોને ઘેલા બનાવે છે દાયકાઓ સુધી. હું મારા બાળપણની વાત કરું તો હું જયારે ઉછળતો હતો, લગભગ 7-8 વર્ષની ઉંમરનો હોઈશ, એ સમયે પેપરની અંદર સૌથી વધારે ન્યૂઝની એડ જે આવતી હતી, જાહેર ખબરો, એ મહેશ કુમાર એન્ડ પાર્ટીની આવતી હતી. અને એમાં જોની જુનિયર તરીકે નરેશભાઈ, અને ત્યાર પછી જેમ જેમ હું 12, 13, 14, 15 વર્ષનો થયો ત્યારે ફિલ્મ સ્ટાર લખાતું થયું, ફિલ્મ સુપરસ્ટાર લખાતું થયું. અને એ દરમિયાનમાં નરેશભાઈ અને મહેશભાઈની એન્ટ્રી આપણી ગુજરાતી સિનેમામાં થઈ. એની પહેલાનો તબક્કો તો કમાલ છે સાહેબ, કમાલ સંઘર્ષ, એવો સંઘર્ષ કે આંખમાંથી તમને મીન્સ ગડગડા થઈ જવાય, કે એવી દારૂણ ગરીબી કે દલીબેન નામ હતું એમના મધરનું, અને અમદાવાદની નાનકડી ખોલકીમાં એ લોકો રહેતા હતા. એ વખતે જયારે નરેશભાઈ જેમનો જન્મ થયો એ દરમિયાન એમની મધરની સ્વાસ્થ્ય તંદુરસ્તી ખૂબ નબળી રહેતી હતી, અને એ વખતે આર્થિક એટલી શક્તિ નહોતી કે એમનું કાયમી બહુ સરસ રીતે ઈલાજ થઈ શકે. એવી એક કાળ ઘડીએ આ નરેશ કુમાર, જેને આપણે ઓળખીએ છીએ નરેશ કનોડિયા, જેને હંમેશા હસતો ઉછળતો લોકોને આનંદ અપાવતા એક વ્યક્તિ તરીકે જ આપણે જાણ્યો છે. એની જિંદગીની કરુણાની શરૂઆત જે છે કે એમની માતૃશ્રીનું જયારે વિદાય થઈ ત્યારે એમના કુટુંબીજનોને ખબર નથી કે માં વિદાય લઈ ચુક્યા છે, અને ત્યારે એમની છાતીએ બાજી રહેલું એક બાળક, વર્ષ દિવસની આસપાસનું, એ નરેશ કનોડિયા હતા. અજાણપણે એ માની સાથે વળગીને છાતીએ પોતાના હોઠ લગાવીને સુતેલા એ બાળકને ખબર નતું કે એમની માને ખોઈ ચુક્યા છે. છતાં પણ જિંદગીમાં એક ક્ષણ એવી નહીં હોય કે જાહેર જીવનની અંદર કે એમના અંગત સર્કલની અંદર પણ આ માણસને ક્યારે ઉદાસી પોતાના શરીર કે અસ્તિત્વની પર ઓઢીને બેઠેલો કોઈ જોયો હોય. કમાલ છે આ માણસ. હંમેશા કહેવાય છે કે જિંદગીની અંદર આનંદની શરૂઆત ક્યાંક ને ક્યાંક કરુણાથી થાય છે. જેવી રીતે ચાર્લી ચેપ્લિનની તમે આત્મકથા વાંચો તો એની પણ જે એ ગરીબી છે, એમનું પણ બાળપણ છે, એની સાથે એક સતત પીડા જોડાયેલી રહી છે. એ જ રીતે હું મહેશ નરેશની જર્નીની અંદર કહું તો મહેશભાઈના વિશે તો હમણાં સુધી બોલ્યો છું, પણ નરેશભાઈ માટેની જર્નીની શરૂઆત તો એમની સમજણ પહેલા પણ પીડાની સાથે થઈ, છતાં એ માણસે પીડાને ક્યાંય પોતાના અસ્તિત્વની ચાદર નથી બનવા દીધી. એ સલામ છે આ ભાઈ. કમાલ છે. આટલી કારમી પરિસ્થિતિની અંદરથી આ બે ભાઈઓ ક્યાંક એક સફરની ઉપર કરવા શરૂ થાય છે. અને એ વખતે ભણતરની ઘટના નહોતી, 2જા 3જા 4થા ધોરણથી વધારે એ લોકોના માટે શક્ય જ નહોતી. એમની એક મોટી બેન હતી જે પણ કળાના ક્ષેત્રે હતી, એ નૃત્ય કરતી, બહુ સુંદર શાસ્ત્રીય નૃત્ય કરતી, પણ એ વખતની સમાજની રૂઢિચુસ્તતાના કારણે એમના લગ્ન જ્યાં ગોઠવાયા હતા એ લગ્ન પણ ન થઈ શક્યા. એ પ્રકારની એ માહોલ દરમિયાનમાં આ ભાઈઓની શરૂઆતની વાત કરું છું. આ ભાઈઓ ત્યાર પછી મુંબઈ પહોંચે છે. દિનેશભાઈ જે મહેશભાઈની સાથે આટલા વર્ષો સંગીત સાધનામાં અને સંગીતની જર્નીમાં એમની પડખે સૌથી વધુ મોટી શક્તિ તરીકે ઉભા રહ્યા, એમનું એક માંદગીને કારણે અવસાન થયું. અને એ વખતે નરેશભાઈની કાચી ઉંમર, અને એ અવસાન બાદ નરેશભાઈએ ક્યાંક નક્કી કર્યું, જેના વિશે આપણે અસંખ્ય વખત વાત કરીએ છીએ, કે બે બંને વચ્ચેનો ભ્રાતૃ પ્રેમ કે ભાઈઓ વચ્ચેનો સ્નેહ આટલો અતૂટ કેવી રીતે હોઈ શકે. દિનેશભાઈની ગેરહાજરીમાં એ જ દિવસે એ ભાઈએ એટલે કે નરેશે નક્કી કર્યું કે હું મારા મોટા ભાઈનો લક્ષ્મણ બનીને રહીશ.
અને જુઓ તો ખરા કે ત્યાર પછીની જર્નીમાં એમણે ચરમ સીમા પ્રાપ્ત કરી એમના સંગીતની દુનિયામાં, એમના ચિત્રપટની દુનિયામાં, ત્યાર પછી રાજકારણની દુનિયામાં, લોકસેવાની દુનિયામાં, અને ત્યાં સુધી કે એ લોકોએ જવાની ઘડી પણ જે નક્કી કરી એ પણ એ બહુ નજીકમાં એક સાથે બંને જણા આપણને બધાને અલવિદા કરીને ગયા. કેટલી કમાલની જર્ની છે સાહેબ આ. અદ્ભુત કક્ષાની પર્સનાલિટી છે જેના વિશે જેટલું બોલી શકાય એટલું ઓછું છે. 1937 ની આસપાસ મહેશભાઈનો જન્મ અને 15-16 વર્ષ પછી નરેશભાઈનો જન્મ. આ બે ભાઈઓએ, હું કોઈ દલિત ને આ બધામાં નથી માનતો કે હું કોઈ જાતિવાદમાં નથી માનતો, પણ હું આર્થિક ડિફરન્સીસમાં બહુ માનું છું. આપણે ત્યાં ઘણા બધા લેયર્સ છે કે એટલા બધા વર્ગ આપણી વચ્ચે છે કે ગરીબી એટલે કારમી ગરીબી કઈ હોઈ શકે આજના જમાનાના લોકોને ખબર પણ નહીં હોય, પણ જે તકલીફમાંથી બંને ભાઈઓ નીકળ્યા છે, જે સંઘર્ષ છે, મેં મારા જીવનની અંદર આટલો મોટો સંઘર્ષ કરતા કોઈને નથી જોયા, અને એ પણ વિક્ટર બનીને, એટલે કે વિક્ટરી સાથે વિજય બનીને બંને ભાઈઓ નીકળ્યા છે. હવે આ બંને ભાઈઓ દ્વારા ગુજરાતી સિનેમાને શું મળ્યું ને એ ગુજરાતી સિનેમા થકી આપણને શું મળ્યું? આપણને એક યુવાની મળી. એમના ગીત હોય, એમના સંગીત હોય, એમનો સિનેમાના પડદાની ઉપરનો તરવરાટ હોય, આ બધું જ આવ્યું આપણે ત્યાં આ મહેશ નરેશના દોડથી. એની પહેલા એક ઉત્તમ સુવર્ણયુગ કહેવાયો ઉપેન્દ્રભાઈનો, જે આપણી લોકકથાઓની ઉપરથી ઉત્તમ કક્ષાની ફિલ્મો એ સમયમાં લઈ આવ્યા. એ સમયના એ 15-20 વર્ષ દરમિયાનમાં ક્યાંક આપણે ક્યાંક એક સ્ટેગ્નેશન આવવાનું શરૂ થઈ ગયું હતું કે એક જ પ્રકારની એ સિનેમા આપણી વચ્ચે આવતી રહેતી, અને એ કારણસર ક્યાંક એક જાદુ ખોવા માંડી હતી. અને એ દરમિયાનમાં આગમન થયું એક નવા નાયકનું, એક નવા સંગીતકારનું, અને એ બંને ભાઈઓ એમના સંગીતના જાદુ અને નરેશભાઈએ પોતાના જોમ જુસ્સા અને એમના ઉત્સાહથી આખા પડદાને, આપણા ગુજરાતી સિનેમાના પડદાને ઉત્સાહથી રંગીન કરી નાખ્યો. પ્રથમ આપણો નાયક જે નૃત્ય કરી શક્યો, લોકોના હૃદયની અંદર ભંડારાઈ રહેલી ઘણી બધી એવી ઈચ્છાઓને એ નાયકે સાકાર કરી. દેટ ઇઝ નરેશ કનોડિયા. પ્રથમ વખત એ વર્ગ સુધી પહોંચ્યો કે જે વર્ગ ક્યારે આપણા ગણિતમાં નહોતા આવતા. આપણે ત્યારે પણ એ વખતની સામાજિક પરિવેશ એવો હતો કે એક ઉચ્ચ ભણેલો વર્ગ અને એક અપર મિડલ ક્લાસ, એના નીચેના ક્લાસને આપણે ક્યાંય કન્સિડર નહોતા કરતા, પણ એ ક્લાસની અંદર સૌથી વધારે કોન્ફિડન્સ જો આવ્યો હોય કે અમે પણ કંઈ કરી શકીએ તો આ નાયકથી આવે. તો આ નાયકના શરૂઆતના એ 15 વર્ષ કમાલ. અને જયારે એમને મોકો મળ્યો, એ લોકો જયારે સુપરહિટ થયા, સુપરહિટ એમની સિનેમા ચાલવા માંડી, બહુ લોકોને મજા પડવા માંડી. એ વખતે જયારે એમણે પોતાનું નિર્માણ ગૃહ શરૂ કર્યું કે પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું, તમે જુઓ તો ખરા કે જેમણે 2, 3, 4, 5મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હોય એ વ્યક્તિઓ પોતાના પ્રથમ જે નિર્માણ કર્યા એ આપણા દરેક સાહિત્ય કૃતિ પરના પિક્ચર્સ છે. તમે જરા ચેક કરી જોજો સાહેબ. તમારે ચંપો અમેરે કેળ થી લઈને આગળની શરૂઆતના એ 7 થી 8 જોગ સંજોગ સુધીના એ આપણી સાહિત્ય કૃતિ પરથી બનેલા એ ચિત્રો છે. અને તાનારીરી જેવી ફિલ્મમાં આટલું ઉચ્ચ કક્ષાનું સંગીત જે લોકો ક્યાંય ઇન્સ્ટિટ્યૂટમાં જઈને નહોતા શીખ્યા, એ પ્રકારના આ શક્તિઓ મહેશભાઈએ અદ્ભુતમાં અદ્ભુત સંગીત જે પીરસ્યું છે તાનારીરીનું છે, જે તમે કલ્પના જ ના કરી શકો. આજે આપણા માટે બહુ સહેલું છે કે તમને સંગીત ક્ષેત્રમાં રસ છે તો તમે ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ, 5 વર્ષ કોઈકની નીચે તાલીમ લો, તમે કોઈ ઘરાનાના ગુરુની પાસે તમારી શિષ્યવૃત્તિ મેળવો અને એમની પાસેથી શીખો. ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ છે, પણ એ જમાનામાં માત્ર પોતાની મહેનતથી, પોતાની આવડતથી, પોતાની સર્જન શક્તિથી, હૃદયે નિર્માણ કરેલા સંગીતથી, ઈશ્વરે આપેલી એ કળાની ઓળખની સાથે તાનારીરીના મ્યુઝિક સુધી એક વ્યક્તિ પહોંચી શકે અને કમાલના ગીતો આપી શકે, એ તો કઈ કમાલની જ વાત છે. એટલે આ તો રિસર્ચનો વિષય છે કે આ બે ભાઈઓની જર્નીના વિશે તો જેટલું રિસર્ચ થાય એટલું ઓછું છે. બહુ સુંદર એક ફેઝ એમનો. આપણા બધા ગીતોમાં તમે કહું કે આજે આપણે કદાચ તાંત્રિક રીતે ટેકનિકલી આપણે બહુ શ્રેષ્ઠ દોરમાં છીએ કે જ્યાં હમણાં કહેવાતી સો કોલ્ડ અર્બન સિનેમા, જે હું નથી માનતો, રૂરલ અને અર્બનના વાડામાં હું નથી માનતો, પણ સો કોલ્ડ ન્યૂ વેવ સિનેમા કે ન્યૂ એજ સિનેમાનું સંગીત તમે જોશો તો સાંભળવામાં તમને બહુ ગમશે એ સાંભળતી વખતે, પણ તમારા જીભના ટેરવે ભાગ્યે જ કોઈ ગીત ચોંટશે
જે વર્ષોના વર્ષ તમારા હૃદયની અંદર રમતું હોય, પણ આ મહેશ નરેશની જોડીએ અને એ દરમિયાનમાં અવિનાશભાઈ આપેલા સંગીત, એ ગીતો આજે પણ તમારી ને મારી વચ્ચે જીવંત છે. કોઈ પણ તમારા ઘરના પ્રસંગની અંદર આ ગીતો તો ક્યાંક ને ક્યાંક પોતાની હાજરી પુરાવશે જ. આનાથી બીજું યોગદાન શું હોઈ શકે? આ પ્રકારની વ્યક્તિ જે શિક્ષણ ક્ષેત્રે દુર્ભાગ્યે એ ફેસિલિટીઝ ના મેળવી શકી, જીવનના પાઠ ભણતા પુસ્તકો ના વાંચી શક્યા ભાઈઓ, પણ એ લોકોએ માણસને વાંચવાના શરૂ કર્યા, પરિસ્થિતિને વાંચવાના શરૂ કર્યા, અને એ વાંચતા વાંચતા લોકોને ચહેરાની ઉપર આનંદ, અંતરમાં ઉર્મિઓ છલકાવવાનું શરૂ કર્યું. અને આટલો મોટો સંઘર્ષ કઈ રીતે હોઈ શકે? 15,000 શો તમે કોને કહી શકો? 100 થી વધારે સિનેમાની અંદર મેં જોયા છે. મારી નજરે હું તમને કહું કે 1997 મારી શરૂઆત થઈ ત્યારે નરેશભાઈ એમની આખરી દોરની ફિલ્મો કરી રહ્યા હતા, અને એ દરમિયાન ઘણી વખત સ્ટુડિયોઝમાં અમે એક્ટર સ્ટુડિયોમાં શૂટિંગ કરતા હોઈએ ત્યારે એક માણસને સતત હું 24 કલાક કામ કરતા જોઉં કે 7 કલાક 8 કલાક ફિલ્મના શૂટિંગ પર હોય, ત્યાંથી તરત એમની ગાડીની અંદર ક્યાંક શોઝ માટે દોડતા હોય, અને એવા જ શોઝ જ્યારે ના હોય ત્યારે પોતાના મતક્ષેત્ર એટલે મતદાર ક્ષેત્રમાં જ્યાં રાજકારણની અંદર ઇન્વોલ્વ હતા એની અંદરના કોઈ કાર્યના માટે નીકળતો હોય, અને બહુ મોડી રાતે 2 વાગે 2:30 વાગે માણસ ફરી પાછા રિટર્ન થાય, પણ 8 વાગે તો એ તરોતાજા થઈને ફરી પાછા આપણા ફ્લોરની ઉપર. આટલી શક્તિ ક્યાંથી આવતી હશે? ને હું તો હંમેશા એના દીકરાને કે એમને પણ હંમેશા પૂછતો કે યાર તેરે પાપા એટલે પપ્પા શું ખાય છે, શું એટલે વોટ કાઇન્ડ આ તરબરાટ, આટલી બધી જુવાની કેવી રીતે છે એમની પાસે, આટલો બધો ઉત્સાહ કેવી રીતે છે? અને ઓલવેઝ કન્સિડરિંગ હિતુની સાથે અસંખ્ય મારી વાત થઈ છે કે મેં આટલી વિભૂતિઓને ખૂબ નજીકથી પુસ્તકો દ્વારા કે અંગત રીતે જાણ્યા હશે, પણ મારા મનમાં આ બે ભાઈઓ માટેનો જે આદર છે એ એનાથી એક દોરો ઉપર ભાગ્યે જ કોઈ જઈ શકશે. કારણ કે આ લોકોને મેં સદેહે જોયા છે, સદેહે મેં અમુક ટુકડા સાથે જીવ્યા છે, દૂરથી પણ એમને મેં એક સહકલાકાર તરીકે જોયા છે. મહેશભાઈની વાત કરું તો મેં એના જેટલો નમ્ર માણસ જિંદગીમાં નથી જોયો, જિંદગીમાં નહીં. દરેક માણસ છે ક્યાંક ને ક્યાંક અચીવ કરે, એ પછી રાજકારણના ક્ષેત્ર હોય કે કળાના ક્ષેત્ર હોય કે લેખનના ક્ષેત્રે, એનામાં ક્યાંક ને ક્યાંક તો અહમ આવે. પણ મહેશ કુમાર એક એવો માણસ કે જેનામાં એ અભિમાનનો એક છાંટ નહીં, એક પ્રકારનું એવું વર્તન કોઈની સાથે નહીં કે એમની આંખમાં પણ ના દેખાય, એમના શરીરમાં પણ, એમની બોડી લેંગ્વેજમાં પણ ન દેખાય. આટલો નમ્ર અને વિવેકી માણસ, એટલે એમને જોઈને માત્ર તમારું માથું જ ઝૂકી જાય કે આ માણસ કયા પ્રકારનો આરાધક માણસ છે, ઋષિ છે આ માણસ. આ માણસ એ સામાન્ય જણ નથી કે આટલું બધું સંગીત એનામાં લઈને જીવનારો માણસ, આટલું બધું સંઘર્ષ દરમિયાન પણ ક્યારે એક ફોટોગ્રાફ એવો એમનો તમને નહીં મળે કે આ બંને ભાઈઓ ક્યાંક નિરાશાથી હતાશ તમને બેઠેલા જોવાશે, દેખાશે. એક એવી કોઈની હૃદયની અંદર એવી યાદ પણ નહીં હોય. આ થઈ એમના શરૂઆતના સંઘર્ષથી લઈને સિનેમા દરમિયાનમાં અદ્ભુત એમણે એ નાયકોને વાચા આપી, એ પ્રેક્ષકોના, એ લાખો પ્રેક્ષકોના હૃદયની અંદર એક ઉમંગ આપ્યો કે અમારો નરેશ જો કરી શકે તો અમે કેમ ના કરી શકીએ. અને એ એમની બોડી લેંગ્વેજમાં ફરક આવ્યો. આપણે ગામડાના ક્ષેત્રમાં તમે જાઓ, આજે પણ મહેશ અને નરેશનું નામ પડે, નરેશ કનોડિયા, એ એટલું મોટું નામ છે કે તમને એમના નામની સાથે એમની એક નાનકડી હલક તમે માત્ર ક્યાંક સાંભળો તો આજુબાજુ લોકોની અંદર એક લહેર ફરી વળે. આટલો મોટો ઉમંગની એને બક્ષિસ આપી છે. રહી વાત એના પછીનો એક તબક્કો એવો કે જ્યારે એક કલાકાર રૂટ્સ માંથી નીકળે અને ખૂબ જ મોટા પદની ઉપર, ખૂબ મોટા પ્લેટફોર્મની અંદર પોતાનું નામ બનાવે, આટલી મોટી ચાહના, ત્યારે ડેફિનેટલી એમનો ખૂબ જ સાહજિક પ્રવેશ થાય રાજકારણ નામના એક ક્ષેત્રની અંદર, જ્યાં 1990 ની આસપાસ મહેશભાઈને સૌથી પ્રથમ વેલકમ કરવામાં આવ્યા, અથવા તો આગ્રહથી લઈ જવામાં આવ્યા શંકરસિંહ વાઘેલા દ્વારા ભારતીય જનતા પાર્ટી માટેની ઘટનામાં. અને આ તો સાદો માણસ, જે માણસ ને રાજકારણની સાથે કશું લાગે વળગે નહીં, પણ કુટુંબ અને બાકીના આપણા ખૂબ જ સિનિયર રાજકારણીઓ એમને જયારે સમજાવું કે તમારી શું કામ જરૂર છે, કારણ કે ત્યાં પણ એક વર્ગનો ડિફરન્સ હતો કે સાવ સામાન્ય જનને આપણે ત્યાંના ઉચ્ચ કોટીના રાજનેતાઓ કે રાજના આપણા વડાઓ જે છે એ લોકો ડાયરેક્ટ પહોંચી નહોતા શકતા. ત્યાં તમને મીડિયેટરની જરૂર પડે છે. તમારી જે ઈચ્છાઓ છે, તમારા જે સપનાઓ છે ઉપરના લેવલના, એ લોકોના હૃદય સુધી પહોંચાડે, લોકોની તકલીફોને આ ઉચ્ચ. આપણા ગુજરાતની અંદર સૌથી શ્રેષ્ઠ એ વખતે વ્યક્તિ જો એમને દેખાયા હોય તો મહેશ કુમાર છે. અને 1990 ની આસપાસમાં એમને લઈ જવામાં આવ્યા લોકસભાના સભ્ય તરીકે. 4
ટર્મ્સમાં એમણે વિજય પ્રાપ્ત કર્યો અને કેટલી મજાની વાત. સૌથી પહેલું કામ એમણે એ રાજકારણી બનીને કર્યું. પાટણથી મુંબઈની રેલવે લાઈન શરૂ કરી, બ્રોડગેજની, જે છેલ્લા 17-18 વર્ષથી માત્ર ક્યાંક ફાઇલોમાં દબાઈને બેઠી હતી. અને એવા એવા કિસ્સાઓ એમના સાંભળ્યા છે કે એમને 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 એ ફોર્માલિટીઝ ખબર નહોતી કે દિલ્હીના સચિવાલયમાં આપણે કેવી રીતે શું સમય લઈને જવું. પણ એમના સુધી એક પ્રશ્ન આવ્યો હોય એમના મતદાર ક્ષેત્રમાંથી, તો એ વ્યક્તિ કોઈ પણ રીતે એ ચોક્કસ અધિકારી કે ચોક્કસ વર્ગના નેતા સુધી પહોંચાડવાના ઘણા બધા એવા કિસ્સાઓ છે કે જેની અંદર એમની નિર્દોષતાથી એ બધા પ્રશ્નોનું એમને સોલ્યુશન મેળવ્યું છે. અને સામેવાળા વ્યક્તિઓ પણ એ જ્યારે જે સચિવાલયના નિયમ હોય કે ત્યાં સંસદ ભવનના નિયમ હોય એ ક્યારેક આમનાથી તૂટ્યા છે એમના ભોળા ભાવને કારણે. પણ એ સામેની વ્યક્તિઓ ઓલવેઝ એમનું ભોળપણને પારખીને કે આમની જે માંગણી છે બહુ સાચી છે, ભલે એમને આ રીત રિવાજો ખબર નથી કે આ નિયમો ખબર નથી, પણ આ માણસ જે કહી રહ્યો છે બહુ સાચું છે. અને એટલા જ પ્રેમ અને આદરથી એમના દ્વારા મુકાયેલા ઘણા બધા પ્રશ્નો આપણા ઉત્તર ગુજરાતના એમણે એ વખતે સોલ્યુશન લાવીને આપ્યા હતા. વોટ એન અચીવમેન્ટ, વોટ એન અચીવમેન્ટ. આ વ્યક્તિને તમે મળો ત્યારે તમને ક્યાંય આજુબાજુ એમના અસ્તિત્વની પર રાજકારણ ના દેખાય, ન શેખ માણસ દેખાય, ન શેખ કલાકાર જીવ દેખાય. અને એ જ વસ્તુ પહોંચી નરેશભાઈની અંદર. નરેશભાઈને હું કહું કે જો અમે લોકો નરેશભાઈના માટેની એક વાત કરું કે હમણાં એક ફેશન થઈ ગઈ છે 15-20 વર્ષથી કે કોઈ પણ કલાકારને પૂછો ત્યારે એમ પૂછવામાં આવે કે તમારી શરૂઆત નાટ્ય ક્ષેત્રથી થઈ હતી. અને એ લોકો બહુ પ્રાઉડથી કહે છે અને બહુ જરૂરી છે. નાટક નો એક અનુભવ હોવો ખૂબ જ જરૂરી છે. પણ મને હમણાં છેલ્લા 4 દિવસ મને ખબર પડી કે નરેશભાઈની સૌથી પહેલી શરૂઆત તો નાટ્ય ક્ષેત્રથી થઈ. દેશી રંગભૂમિ પર એમણે પ્રાણલાલ નાયક અને જયશંકર સુધરી, જયશંકરભાઈ આપણા અને દીના પાઠક જેવા કલાકારોની સાથે બાળ કલાકાર તરીકે કામ કર્યું. તો એમની શરૂઆત તો નાટ્ય ક્ષેત્રે જ થઈ હતી. અને ત્યાર પછી ભાઈની સાથે સંગીતની આખી જર્ની, એમાં મિમિક્રીની જર્ની, એમણે એવા એવા રૂપો ધારણ કર્યા સ્ટેજની ઉપર કે લોકોનો લોક ચાહીતો બની ગયો હતો. સિનેમા પહેલા જ એ જુનિયર તરીકે લોકોનો લાડકો થઈ ગયો હતો. અને મહેશ કુમાર પાર્ટીની સૌથી વધારે જણસ બની ગઈ હતી એ વ્યક્તિ. ત્યાર પછી સિનેમા ક્ષેત્રે આવે. સિનેમા ક્ષેત્ર એના તરવરાટથી, એના ઉમંગથી, એના ઉત્સાહથી ઓડિયન્સને છલોછલ કરી દીધી, લાગણીથી. પૈસા વસૂલ પ્રકારની ઘટના ઉત્સાહ થઈ જાય નરેશ કનોડિયાની ફિલ્મોની સાથે. ત્યાંથી જયારે એમણે પણ રાજકારણમાં પ્રવેશ કરવો પડ્યો ત્યારે એ વખતના આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈને એ આઈડિયા આવ્યો કે આ વ્યક્તિને આપણે કરજણ અને શિનોર તરફની બેઠકથી આપણે ઉભા રાખીએ તો લોકો અને આપણી વચ્ચેની એ બહુ મજબૂત કડી બની શકે. અને એમને એ લઈ આવવામાં આવ્યા. અને તમે જુઓ તો ખરા, હી ઇઝ ધ ગ્રેટેસ્ટ એન્ટરટેનર. હું એમના માટે કહું છું કે હું એમને આ અભિનેતા તે અભિનેતા એમાં નહીં બાંધું. હી વોઝ ધ ગ્રેટેસ્ટ એન્ટરટેનર ઓફ આર સિનેમા. એન્ટરટેનર એટલે દરેકે દરેક ક્ષેત્રમાં એમની પાસે એટલું જ્ઞાન, એનું સંગીતનું પણ, નૃત્યનું પણ, એના જેટલો અદ્ભુત તરવરાટથી નૃત્ય કરનારો નાયક આપણી પાસે નથી, નહોતો, નથી અને નહીં હોય. એ માણસે એ વખતે એમની અમુક ઇમેજીસ લોકોમાં બહુ પ્રચલિત હતી અને ભાતીજી મહારાજ નું એક કેરેક્ટર એમનું બહુ ફેમસ હતું. તો એમણે કરજણ પંથકની અંદર એ ચૂંટણીની તૈયારીઓમાં લોક સંપર્ક માટે એમણે એ બધા કેરેક્ટર્સના ઇસ્તેમાલ કર્યા અને બહુ નિખાલસ હૃદયથી લોકોની પાસે ગયા અને ત્યાંની એ વસ્તુ સમજીને ત્યાંથી વિજય મેળવીને એમના પાણીના પ્રશ્નો જે બહુ બેઝિક હતા તે લઈને અસંખ્ય નાના નાના પ્રશ્નો એવા હતા કે જેમણે એમનું સોલ્યુશન બનવામાં સૌથી વધારે મોટું નિમિત્ત બન્યા. વોટ એન અચીવમેન્ટ ઓફ ધીસ ટુ બ્રધર્સ. એમના બંને વચ્ચેના પ્રેમની વાત કરું તો એક વિશ્વનો માણસ નહીં હોય કે જે તમારી પાસે એક સમાચાર એવો લઈને આવે કે બે ભાઈની વચ્ચે કોઈ કારણસર મતભેદ બન્યા હોય કે ક્યાં કોઈ આર્ગ્યુમેન્ટ પણ થઈ હોય. કોને ખબર, એ લોકોની વચ્ચે એક સંવાદિતા એવી હતી કે આ હૃદયની વાત પેલા હૃદય. એટલે એ લોકો ક્યાંક સફર કરતા હોય અને બંને જુદી જુદી ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં બેઠા હોય કે એક સામેની તરફ બેઠા હોય ને આ વ્યક્તિ, અને આ વ્યક્તિમાં સપોઝ કે નરેશભાઈના હોઠે કંઈ ગીત આવે તો એની બીજી લાઈન ત્યાં મહેશભાઈના કંઠે ગવાતી હોય. આવા તો કેટલા કિસ્સાઓ છે. સિયામી ટ્વિન્સના આપણે ઘણા બધા કિસ્સા સાંભળ્યા હશે, પણ હૃદયથી જોડાયેલા 15 વર્ષનો ગેપ બે ભાઈઓની વચ્ચે, પણ એ લોકોના હૃદય કઈ હદે મળેલા હશે. એક સમય એવો આવ્યો કે જયારે શારીરિક રીતે ખૂબ બધો થાક લાગે જ માણસને. નરેશભાઈ અને મહેશભાઈ આખી જિંદગી માત્ર ને માત્ર સૌથી વધારે સમય પ્રવાસમાં કાઢ્યો છે એમણે. અને એ દરમિયાનમાં ક્યાંક ને ક્યાંક શરીરને આપણે ક્યાંક લાડ લડાવવાનું ચૂકી જઈએ. તો એ દરમિયાનમાં હાર્ટ એટેક જીવતે જીવત મળવું જોઈતું હતું. અને આ પ્રકારની પર્સનાલિટીઝને ડેફિનેટલી મળવું જ જોઈએ. ક્યાંક આપણે એમને વિદાય માટે તૈયાર નહોતા કે મહેશ નરેશ તો આપણી વચ્ચે હતા, છે અને રહેશે જ. આપણે એમ જ પામતા રહ્યા, માનતા રહ્યા.
અને એ દરમિયાન અચાનક આ બંને ભાઈઓની વિદાય થઈ આપણી વચ્ચેથી, અને એક પછી એક 2 દિવસના અંતરે. પણ ત્યાર પછી પણ જ્યારે દિલ્હીથી એ કહેવામાં આવે કે નહીં, અમે આ રીતે એમને ગૌરવાન્વિત કરવા માંગીએ છીએ, ડેફિનેટલી કહું કે પદ્મશ્રી એ ઉત્તમમાં ઉત્તમ સન્માન છે, પણ એક નાનકડી અરજ છે એક માણસ તરીકે કે આ બધા એચિવમેન્ટ્સ આપણે આ પ્રકારના વ્યક્તિઓના ઘણા બધા એવા ક્ષેત્રમાં છે કે જ્યાં રાજકારણમાં પણ એવી ઘણી બધી વિભૂતિઓ છે, કળાના ક્ષેત્રોમાં પણ એવી ઘણી બધી વિભૂતિઓ છે કે જે લોકોને આપણે આજના આ માહોલની અંદર આજની આ ટેકનોલોજીથી એમના એચિવમેન્ટ્સને સૌથી વધારે આપણા આ જનરેશન સુધી પહોંચાડીએ તો મારા હિસાબે વી ઓલ વિલ બી વેરી મચ હેપી, અને આપણે એ ગૌરવ આખો સમાજ મળીને, આખી સોસાયટી મળીને, આખા ગુજરાતીઓ મળીને આપણે એક સાથે જીવી શકીએ એવી ડેફિનેટલી મારી આ ઈચ્છા ખરી. મહેશ નરેશના માટે તો પરિસંવાદો અને પરિસંવાદો થઈ શકે એમના સામાન્ય જણ તીરે જીવાયેલા જાદુ ભર્યા જીવન વિશે. ફિલ્મો વિશે પણ ઘણી બધી વાતો છે જે આપણે કરી શકીએ, પણ સમયના એક અભાવના કારણે આઈ ફીલ કે ઘણી બધી વાતો એવી રહી ગઈ છે, પણ આટલા સરળ હૃદયના વ્યક્તિઓ મેં જોયા નથી, અને મને નથી લાગતું કે હવે મારા બાકી રહેલા આયુષ્યમાં હું આ પ્રકારના પબ્લિક પ્લેટફોર્મ પર જીવનારા સાવ સાદા માણસો હું ક્યારે જોઈ શકીશ. હેડ્સ ઓફ ટુ મહેશ નરેશ, હેડ્સ ઓફ ટુ ધ એન્ટાયર ફેમિલી, હેડ્સ ઓફ ટુ દલીબેન જે એમની મધરનું નામ હતું, અને મીઠાભાઈ, ઇફ આઈ એમ કરેક્ટ, મીઠાભાઈના બંને સંતાનો, ઘણા બધા બીજા સંતાનો છે જે પણ ખૂબ કળા રસિક છે. એમનું આખું કુટુંબ જે બીજી પેઢી અને ત્રીજી પેઢી છે એ પણ કલા તરફ જ વળશે. જે પ્રકારના ગુણ આ પરિવારના પહેલી, બીજી, ત્રીજી પેઢી દરમિયાન છે, હમણાંના તબક્કે તમે જુઓ તો હિતુ સામાજિક ક્ષેત્રે ખૂબ જ રાજકારણના માધ્યમથી કાર્ય કરી રહ્યા છે, મોના એ પણ કલાકાર છે, સૂરજ પણ કલાકાર છે, અને બધા જ કલાકારોનો આખું આ કુટુંબ ઈશ્વર કરે કે આમને આમ જ તમે લોકો સાથે એકબીજાની સાથે જોડાયેલા રહો અને ઉત્તમમાં ઉત્તમ દ્રષ્ટાંત અને ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ તમે પૂરું પાડી શકો. બહુ સાચી વાત કહું તો હું બહુ નાનો માણસ કહું કે આ પ્રકારની વ્યક્તિઓની જીવન યાત્રાની ઉપર મારે ક્યાંક વ્યાખ્યાન આપવું પડે એ લાયકાત મને એમ લાગે છે કે હજુ પણ હું ક્યાંક કાચો પડી શકું. પણ હેડ્સ ઓફ, દિલથી કહું છું, વી લવ યુ ઓલવેઝ નરેશભાઈ, મહેશભાઈ, વી વિલ ઓલવેઝ લવ યુ, કારણ કે તમે સદેહ આજે અમારી વચ્ચે નથી પણ તમારી કળા થકી અમારી વચ્ચે જ છો, તમારા ઉદાહરણો થકી અમારી વચ્ચે જ છો, અને વી આર સો હેપી કે તમે ગુજરાતી તરીકે જન્મ્યા હતા. થેન્ક યુ સો મચ.